ફાઇનલી મિત્રો અમે અને અમારા ગઢવી સાહેબ અમે બે અત્યારે આવ્યા છીએ વિડીયો બનાવવા માટે. તમને પણ વિડીયોમાં મારા વિડીયોમાં બના રહેજો. તમને પણ લોકપ્રિય એવા જે અમારા ગઢવી સાહેબ છે તમને વहाँ પણ સમજાવશે અને ગીત પણ સંભળાવશે. તો મારા વિડીયોમાં બના રહેજો, આગળ શેર કરજો, ગમે તો લાઈક કરજો મિત્રો. આ અમારું રંગીલા રાજુલા છે અને અમારું સોંગ જોવું હોય તો યુટ્યુબ આઈડીમાં આપેલું છે, મોજીલો ગુજરાતી છે, તો એમાં જઈને સર્ચ મારીને જોઈ લેજો કે અમારું રંગીલું રાજુલા છે મિત્રો. અત્યારે અમે ખાણમાં આવ્યા છીએ. શું કહેશો ગઢવી સાહેબ આપણે? બસ અમે આ મને રાજુલામાં મનગમતી જે આ પથ્થરની જે આ ખાડું છે એ ખાડું મને બહુ દેશ વિદેશમાં ખાડુંનું નામ હાલે છે કે ભાઈ રાજુલાના પથ્થરની ખાડીનો ઘંટલાથી માંડી મકાનોથી માંડી અને બધી રીતે કામ આવે એવી રીતે દેશ વિદેશના રાજ્યના તાલુકાના માણસો બહુ વખાણા છે. અને રાજુલા તાલુકાના પથ્થરને ખાણીનું મકાન બનાવેલું હોય તો 5,000 વર્ષના, કારણ કે ટકાવત છે. અટાણના જે આ બલોક આવ્યા છે, અટાણે જે બલેક જે આ બેલા કહે ને, બેલા આ બેલા આવ્યા છે ને અટાણના, એ બેલાનું જો બાંધકામ કરે છે, ઈંટોનું બાંધકામ માણસો મકાનનું કરે છે ને, તો છે ને કે 10 વર્ષની અંદર તો મકાનનું હાવ પૂરું થઈ જાય છે. બરોબર. પણ રાજુલાના પથ્થરની ખાંડનું જો મકાન બનાવેલું હોય તો 5,000 આ વર્ષો જો વૈયા જાય ને તો એમ કોઈ એમ ન કે આ મકાન જૂનું બની ગયું છે. એ રાજુલા છે. બરોબર. આમ તો પથ્થરની ખાંડી તો ઘણી જગ્યાએ છે. પથ્થરની ખાંડી તો મારવાડમાં છે, રાજસ્થાનમાં છે, માળવામાં છે, બધે છે. પણ અમારી રાજુલાના પથ્થરની ખાંડ્યું, વાહ ભાઈ વાહ, એટલે વાહ રાજુલા, વાહ રાજુલા, વાહ ભાઈ વાહ, વાહ રાજુલા. રાજુલા એટલે રંગેલું રાજુલા મિત્રો. આવો કઈક અમારા ખાકભાઈનો ડેમ અહીંયા નજીક આવે. એક બાજુ સાધુ સંતોના ઝૂંપડા, એક બાજુ આ મજૂરો રે. આ રાજુલા હો ભાઈ. રાજુલાની ખાણોમાં ડુંગરાના મોટા મોટા પહાડોમાં ચડવું ને તો એવું દોયલું લાગે છે કે જુનાગઢનો ગિરનાર ચડવો એવો લાગે છે. હો મારો બાપ. રાજુલા, રાજુલા હો રાજુલા, વાહ રાજુલા વાહ. પગથિયા વગરનો ડુંગર ચડવો દોયલો લાગે. પગથિયા વગરનો ડુંગરો સડવો મને લાગે ધોઈલો, અને આગેથી જોવું તો ગઢ ગિરનાર જેવો લાગે. આ અમારું રાજુલા. અને આ ડુંગરા ઉપરથી જો બેઠા પડ્યા હોય તો હાથ પગ તૂટી જાય અને ભાગી જાય. ગોચ્યા નો જડો હો મારો બાપ. આ રાજુલાનો ડુંગર, રાજુલાના ડુંગરામાં ગોચ્યા નો જડો એવો પહાડ. નીચે ખાણ કેવી એમાં પડ્યા હોય તો હાથે ભાગી જાય ને પગે તૂટી જાય અને વૈયા જાય તો ખબર ન પડે. અને પાછળથી ઘરના બધા ગોચ્યા રાખે ક્યાં ગયા છે, ક્યાં ગયા છે, આમાં કેમ જવું, આમાં કેમ ચડવું, આમાં બધું અઘરું લાગે. અહીંયા શેરું પકડવા જતા હોય એવું લાગે છે, પણ શું કરવું હવે. મન થઈ ગયું છે કે ચડવું તો છે જ, એટલે ચડવું છે. એ માતાજી લાજ રાખજે મારી માં. રાજુલા છો, રાજુલાનો ડુંગર ઉપર આવી ગયા છે. માતાજી બધાને. અમે રાજુલા ડુંગર ઉપર રાજુલાની ખાણીઓ આજુબાજુ ફરતી છે અને મોટા મોટી ખાણી પથ્થરની ટેકરી છે જ્યાં ઊંધીના છે. એ માતાજી બધાને. અને આ જુઓ અમારું આ રંગીલું રાજુલા જોઈ લો મારો બાપ. આ રાજુલા તમારે હો, આ રંગીલું રાજુલા જોઈ લો અમારું. એક બાજુ ડેમ, ડેમ
દેવના મંદિરો, એક બાજુ ખાંડકીઓ ઘડાય, એક બાજુ ઘંટલા ઘડાય, એવું રાજુલા અમારું. કાંઈ નો ઘટે, અમારા રાજુલામાં કાંઈ નો ઘટે હો. ઘટે તો બાકી માણસની જિંદગી ઘટે, પણ રાજુલામાં કાંઈ નો ઘટે. અને રાજુલા કોઈથી ઝૂકેગા નહીં હો. એ રાજુલા છે અમારું. જય માતાજી દોસ્તો, કે આ મારું રાજુલા, રૂડું રાજુલા, રંગીલું રાજુલા અને રળિયામણું પણ આ રાજુલા તાલુકાની આજુબાજુ રાજુલા શહેર એટલે કે ચકલીના માળા જેવું સિટી છે, પણ ગંગાના ઘાટ જેવું લાગે છે. ચકલીના માળા જેવું સિટી છે, ગંગાના ઘાટ જેવું લાગે છે. અને જે તેતરના જે ગોખલા જેવું રાજુલા ગામ છે, પણ અયોધ્યા નગરી જેવું લાગે છે આ રાજુલાની ભૂમિ એટલે કે સંતોની ભૂમિ, દેવોની ભૂમિ, માતાજીની ભૂમિ, સુરવીરની ભૂમિ, બારવટિયાની ભૂમિ, ભક્તોની ભૂમિ છે. રાજુલાની આજુબાજુમાં એક પવિત્ર ડેમ આવેલો છે. અને ડેમ કેવો? આ હિલોળા થાય છે. રાજુલાની બાજુમાં પવિત્ર ડેમ, કે ઈ ડેમ કે હરિદ્વાર ગંગાજીના ઘાટે જો, કે રાજુલાની બાજુમાં જે ડેમ આવેલો છે, એના ડેમને તમે ઘાટે જો, તમને કાંઈ ફેર ન પડે. કે શું કામ? કે આકાશેથી કુદરતી રીતે આ ઉતરેલું પડેલા પાણીની અંદર આ ડેમ બનેલો છે. અને એ ડેમની અંદર આખું રાજુલા પાણી પીવે છે. રાજુલાના અમુક આજુબાજુના ગામડાએ પણ એની ખેતી કરે છે, અને પશુ પંખી પીવે છે, માલ ઢોરે પીવે છે પાણી. અને રાજુલાની બાજુમાં એક 5 કિલોમીટર હાલો એટલે કે ખાકબાઈ ગામ આવી જાય. ખાકબાઈ ગામ ચકલીના માળા જેવું ગામ છે. 700 વર્ષ પહેલાં અમારા ચારણનો નેહડો હતો. અને અહીંયા ખાકબાઈ માતાજીનું એક ઐતિહાસિક વાત કરે છે કે ખાકબાઈ માતાજીનું મંદિર આવેલું છે. એ મંદિરે કોઈક દિવસ તમે જાઓ તો તમને, કે કારણ કે તમને એ મંદિરની ખબર પડે મંદિર આ શું છે. અને જે રાજુલાની બાજુમાં એક નાનકડા જેવું એક પીડી કામદા આવેલું છે. કેમ કે પીડી કામદા કે રાજુલા ડેમની બાજુમાં તમે જુઓ અને માય પાસે તમે હાલો એટલે કે પીડી કામદા આવેલું છે. અને પીડી કામદાની અંદર નાના એવા કે મજૂર વર્ગના એક નાના ગરીબ માણસો પણ એ સમાવેશ કરી શકે છે. અને આનંદ મંગળ ઉસારક આનંદ લઈ શકે છે. પણ અમારા રાજુલા, કે આખા જગતમાં વખાણાયેલું રાજુલા, ભારત દેશની અંદર એની પથ્થરોની ખાણું છે. દેશ વિદેશમાં નહીં, આખા દેશની અંદર મકાનનું બાંધકામ કરવા માટે, કે મંદિરો બનાવવા માટે, ઘંટાથી એને ઘંટલો બનાવી અને દરણું ચડાવવા માટે પણ રાજુલાનો પથ્થર જાતો હોય એવું રાજુલા છે. તો રાજુલા બાબતે મારે ગીત ગાવું હોય ત્યારે, હે રાજુલા અમને પ્રાણથી પ્યારું, હે રાજુલા અમને પ્રાણથી પ્યારું, કદી ના હોય અલગારું. હે રાજુલા અમને હેતથી વાલું, કદી ના હોય અલગારું. નાનકડું જો રાજુલા સિટી ને આજુબાજુ રળી આમણા ગામ. નાનકડું જો હે રાજુ ગોકળિયું રળિયામણું અમારું રાજુલા નાનકડું ગામ. રૂડું અને રળિયામણું રાજુલા સિટી.
આજુબાજુના હે નાનકડાયા ગામડા જોજો એ આ પવિત્ર હે રળિયામણી ભૂમિ હે રાજુલા અમારા દિલથી વાલું કદી નયા હોય અલગારું રાજુલા બધાને પ્રાણથી પ્યારું કદી નયા હોય અલગારું એ રાજુલાને એ ગામડાની તાસીર છે ન્યારી ખમીરો ને વેદ ભરેલી રાજુલાના ગામડો ની તાસીર છે ન્યારી ખમીરો ને વેદ ભરેલી દે મારો આ નીર સલકાણો પવિત્ર હોય ના જોળ નીરહ મારો જોને વેદ સલકાણો પવિત્ર હોય નાનેર ડૂબકી મારો હે જો ને આના નીર ગંગામાં તમને યાદ આવે જો ગંગા જળ રાજુલા હે રાજુલા અમારા દિલથી વાલું કદી નય હોય અલગારું રાજુલા રે પ્રાણથી પ્યારું કદી નય હોય અલગારું કદી નય હોય અલગારું કદી નય હોય અલગારું જય રાજુલા.